આ સાઈડ પણ ટ્રાફિક છે, તો બંને બાજુ મંદિરોમાં ટ્રાફિક જમી ગયું છે. અને આપણે જાડો મેળામાં બોલ મેળામાં તો આબુ તો સવારે તો કહું છું લઈ લઈ થોડા. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 9 અને વ્લોગ કરી દીધું છે આપણે સ્ટાર્ટ. તો આજે તો ગાઈઝ શિવરાત્રી એટલે કે મહાશિવરાત્રી. તો બધાને પહેલાં તો મારા તરફથી અને મારા પરિવાર તરફથી બધાને હેપી મહાશિવરાત્રી. તો આજે તો શિવરાત્રી છે ગાઈઝ. બધા સવારમાં ખેતરે જતા રહેશે અને આપણે બી દૂધ ભરીને આવ્યા છીએ. અને બા વૈકણ અગરબત્તી કરે. બા ગુડ મોર્નિંગ. શું અગરબત્તી કરો છો? તો બા જઈશ અગરબત્તી કરવા માટે મંદિરે. અને સંગીતા બાપી જતો રહેશે સવારમાં કપડો ધોવા માટે. તો ચલો શું કરીશું, આપણે જઈએ. કપડો ધોવાઈ રહ્યો છે એકંદરે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વહેલા વહેલા કપડો ધોવાઈશું અને મમ્મી એનું પ્રકાશને ખેતરમાં જતો રહે ને મેળામાં. તો બનશે શેમ નહીં જવાનું? તો ચલો એ તો કપડો ધોઈશું. સંગીતા બાપી તો મેળામાં જવાના નહીં અને આપણે મેળામાં જવાના છીએ, પણ હવે કઈ જગ્યાએ મેળામાં જવાય છે એ કોઈ નક્કી નહીં. કારણ કે જવાનું તો લગભગ ફાઇનલ જ છે, આ તો કોઈ નક્કી ના કે શેમ ફૂલ આપું છે લાવ જાઉં. તો ચલો આપણે તો મેળામાં જવાનું જ છે ગાઈસ, પણ કઈ જગ્યાએ જવાનું છે એ કોઈ લોકેશન હજી ચૂઝ કરેલું નહીં. પણ નાના મોટા મેળામાં જતા આવ્યું, કારણ કે 12 મહિનામાં એક દિવસ આવે એટલે જતા આવ્યું. તો બા ઉપડે સૌ મંદિરે. તો ગાઈસ આપણે આવી ગયા છીએ લેબડો પાડીને. અને સંગીતા બાપીએ તો શક્કરીઓ બાફી નાખે ને ભાઈ, બધા બાફી દીધા. તે કિલો હતો એટલે એટલો જ મોટો છે એટલે નહીં ભાઈ. મૂકી જેણો નહીં લેવો, કારણ કે જેણોમાં સૂત્રો કાઢે છે ને એટલે બધું કોઈ વધતું જ નહીં. તો જો ગાઈઝ મસ્ત મજાનો બાફ્યો છે, જુઓ કેટલો મસ્ત શક્કરીઓ. હવે બટાકો બાફવાનો. તો ગાઈઝ આજે તો સરસ મજાનું શાક બનાવવાનું છે, બટાકાનું કોરું મોરું નહીં ભાઈ, રોટલા વગર ખાઈએ એવું. મળી લીધું. તો ચલો ગાઈઝ શેદાજીને આપીએ આપણે થોડી એક અંદરથી કાપીને, પછી બળાયા સમય તો. તો ગાઈઝ આપણે જઈ રહ્યા છીએ હવે ખેતરમાં લેબડો ઉપાડવા માટે, કારણ કે લેબડો પાડીને તો આપણે આવ્યા હતા, પણ લેબડો ઉપાડવા જઈએ છીએ. હજી મમ્મીને ખેતરમાંથી નીકળ્યો નહીં પ્રકાશની બે, એટલે છે ને ગાયોને ચાર નાખવાની છે, એટલા માટે આપણે જઈએ છીએ લેબડો લેવા માટે. અને એકન તો સંગીતા બાપી મીઠી લીમડી અને દોણા લેવા માટે આવ્યા છું, તો દોણા લઈશું એકન તો ચલો આપણે તો જઈએ આવું ખેતરમાં લેબડો ઉપાડવા માટે. પહેલાં લેબડો ઉપાડીએ એટલે તો ચલો. તો આપણે ખેતરમાં આવી ગયા છીએ અને જો ગાઈ જાય ઘઉંનો નજારો બહુ સરસ મજાના ઘઉં થઈ ગયા છે, ઘઉં પાકી જવાયા છે. હવે એક જ વખત પીવું ખાલી અને આપણે આવ્યા છીએ લેબડો લેવા માટે. લેબડો આપણે પાડે છે અને લેવા માટે આપણે જ આવ્યા છીએ. તો જુઓ લેબડો તો આપણે ભેગું કરીને જ ગયા હતા, લેબડો ખાલી લઈને જવાનું છે ને છેટે આટલાથી પાડે. તો ચલો લઈ જઈએ લેબડો ઘેર ભેગું કરીને. તો કઈ વાગી ગયા છે 11 વર્કણ આવ્યા છે મહેમાન. તો બાજુ હશે મહેમાનો પણ બેસવા માટે. અને પ્રકાશ એકલો ખાઈ રહ્યો છે, કોઈને કીધા વગર એકલો ખાવા રહ્યો છે. મેં કીધું આટલું શક્કરી ખાઈને હેડું. શું કને હેડો તય શું હતો પ્રકાશ? ગલેશ્વર ને રોમેશ્વર જોઈશ પહેલાં નામ સાંભળ્યું? ગલેશ્વર, રોમેશ્વર, સપ્તેશ્વર. ગલેશ્વર નહીં, ગલતેશ્વર. પણ અમે જઈએ છીએ સપ્તેશ્વર. અને અમે ચોકન જઈએ છીએ એ તો ગાઈસ ખબર નહીં, એટલે કે રોમેશ્વર. ગાઈસ અમે શું જઈએ છીએ અમને પોતાને ખબર નહીં, પણ જો જઈશું તો વ્લોગ બનાવશું નહીં પ્રકાશ. કદાચ લોબેન્ડ નહીં જઈએ તો નાનકડા શિવજીના મંદિરે પણ જઈશું. શું કેવું? અને પ્રકાશને શક્કરીઓ કાપ્યો છે તો આપણને થોડું કાપેલું છે એટલે છે. ઓહો વધારે મોટું થતું રહે નકમ પડે. કોઈ નકમ ના પડે. હું મારા પેટમાં જ હક એવું હતું આબાનું. તે થાય કોણ જશે? ગાડી લઈને જશે? બાઇક લઈને? ગાડી તો ગાડી સિવાય ફાવતું જ નહીં. કોણ અમે તો 2 જણા આવીએ છીએ એટલે ગાડી નહીં લીધે, બાઇક લઈને જ જઈએ. વધારે જણા હોય ગાડી લઈ જઈએ તો પોહાય. 3-4 બંદા આવ્યા હતા ને ગેંગમાં, ગાડી વગર હેઠતા જ નહીં. આપણે મેળાવત ગાડી લઈને જઈએ, કોઈ નક્કી ના કહેવાય. બાઇક તો શું, પણ બાઇક તો હટતા જ નહીં. જો ફરવું તો ગાડીમાં, તો આપણે ત્યાં ગાડીમાં જ જવું મારે.
પણ ગાડીમાં નહીં જવું. ગાડીમાં જવાની ઈચ્છા ઓછી છે. નજીક જવાનું હોય ને તો ગાડી લઈને નહીં મજા નહીં આવતી, બાઇક લઈને જ જવાય. તો ચલો પ્રકાશ તો હવે શક્કરિયું ખાય ને શેદાજી ઊંઘી ગયા. તો બહાર હું કરું છું મમ્મીને. તો એકન તો રોટલા બને છે અને શાક બની ગયું. બની ગયું? હા, રેડી થઈ ગયું. બટાકાનું શાક બનાવી દીધું છે, કોરું મોરું. તાણ રસાવાળું તાણ મૂકી કોરું મોરું. તો બટાકાનું શાક બનાવી દીધું છે અને ઘઉંના રોટલા થઈ છે. અડધોનું ખાવાનું છે ને અડધોનું નહીં ખાવાનું એવું છે, પણ આપણે થોડું ખાવાનું છે. અને મમ્મી એમ કહે છે ચા, કારણ કે એ મહેમાન આવ્યા છે જેમની કંકુતરી લઈને, એટલા માટે. જેમની મમ્મી અને ત્રીસલો ઊંઘ્યો છે, એકલો ઊંઘ્યો છે. તો ચલો ગાઈસ થોડું એક ખાઈ લઈએ. વધારે તો નહીં ખાવું, પણ થોડું એક ખાવું છે. લાજો આ વાટકા મમ્મી મારે આપી દેજે. નહીં મારા વાટકા થોડું એક વધારે ખાવું જ નહીં મારે. પણ ઘેર આવીને છે પાછું. રસો ના હાલતી મને વધારે, રસો તો હાલતી જ ના મને તો. બસ મારે તો નહીં ખાવું વધારે. તો કાંઈ ચલો થોડું એક ખાઈ લઈએ અને પછી આપણે મેળામાં જવા માટે નીકળીએ. અને ચોખણ મેળામાં જઈએ છીએ એ તો ખબર નહીં. મમ્મીને પેમેન્ટ આલો એના ઉપર આધાર. પેમેન્ટ આપશી તો લોબેન જઈશું, ઓછું આપશી તો નજીક જઈશું. જાડો મેળામાં બોલ. મેળામાં તો આબુ તો પણ ખવારો તો કહું છું લઈ જાવ. લઈ થોડા જવાનું હોય તો હંગાજી આવવું પડે. આવવું હોય તો એકલો વાત તો હંગાતી. તો પ્રકાશ જાય છે ચા આપવા માટે મહેમાનો, અને આપણે જઈએ છીએ મેળામાં. તાર જવાનું મેળામાં? તાર જવાનું બરોબર. તો ચલો પ્રકાશ જાય છે મહેમાનોને ચા આપવા માટે અને આપણે જઈએ છીએ મેળામાં. તો ચલો નીકળી જઈએ. તો ગાઈસ આપણે આવી ગયા છીએ અને ત્યાં ગાડી પાર્કિંગ કરી અને અહીંયા આવી ગયા છીએ. તો હવે આપણે જઈએ છીએ. તો ચલો મેળામાં જઈને મળીએ. ટ્રાફિક કેટલી છે તો ગાઈસ આપણે આવી ગયા છીએ અને આગળ તો ફૂલ ટ્રાફિક જોમ છે. તો જુઓ આ સાઈડ પણ ટ્રાફિક છે અને આ સાઈડ પણ ટ્રાફિક છે. તો બંને બાજુ મંદિરોમાં ટ્રાફિક જમી ગયું છે અને આપણે આવ્યા છીએ મોઢના મેળામાં. ચલો દર્શન કરીશું. તો ગાઈસ આપણે ઘરે જવું મેળામાંથી બહાર હોય તો ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો છે. દર્શન બર્શન કરીને આવી ગયા છીએ. તો ચલો હવે જઈએ બહાર. હવે સીધા ગાડી પાસે જઈ ચલો હવે આ સાઈડ જઈએ. આ સાઈડ ગાડી મૂકી છે. તો ગાઈસ મેળામાંથી ઘેર આવી ગયા છીએ, પણ ઘેર આવી ગયા છીએ ખરા, પણ ઓકણ જવું એટલે મમ્મી પહેલાં તો આપણા ઉપર ગુસ્સે થશે. કારણ કે આપણે મેળામાં જતા અને મમ્મીને ઘેર એટલા બદલે પહેલાં તો મમ્મી આપણા ઉપર થોડી ગુસ્સે થશે. જો મમ્મીનું રિએક્શન. મમ્મી શું કર્યું? હા સારે વાઢવામાં આવ્યો છે, કોઈ લાયા નહીં. શું લાવ? કોક લાવવું તો પડે. મેળો જ બરોબર ભરાણો તો નાતો મમ્મી. મેળો ભરણે ના હોય, ખાવાનું તો કોક હોય ના હોય. ખાવાનું તો હોય પણ મૂક્યું ચાલશે. પ્રકાશ જોશે એટલે આવશે. પ્રકાશ એમ લાવે છે કે નહીં લાવતો અમે તો શું ખબર. તો મમ્મી સાર વાડે છે. અને તમારે લાસડી જાણે જવાનું છે મમ્માની? હા પમદાદ મારે જવાનું છે. મારે એક જેમમાં જવાનું છે. હા કાલે એમ કરી વહેલા જઈએ તો કાલની પમદાળાની સારવાર લાવી ચાલે. એમ નાખવાવાળો નાખે છે કાલે. બારો નહીં, કાલે તો એ બધો પટે જ નાખવો છે. જરી પડો એના કરતા એમ નહીં, લેબડો જરી પડો એના કરતા સારું પાડી લઈએ. તો મમ્મી ચાર વાટે છે અને આપણે તો મેળામાં જઈને આવી ગયા છીએ. આમ પોરના જેવો મેળો ભરાણો જ નહોતો. જો એવો મેળો નહોતો ભરાણો, પણ મેળો શાને ભરાણો ખબર છે? બપોર પછી મેળો ભરાણો. પછી તો એટલું ટ્રાફિક થયું ને. હું તો દર્શન કરવા વચ્ચે જતો રહ્યો. લાઈન કેટલી લાગી હતી. હું તો વચ્ચે જઈને દર્શન કરીને આવતો રહ્યો. ફૂલ લાઈન લાગી હતી. એટલે તે કોણ કોણ જવાનું છે જેમમાં? 2 જણો આમ ગામમાંથી. એટલે ગાડી લઈને જાઓ? ગાડી લઈને એટલે એ તો એમ જ કરાય, ગાડી લઈને જાઓ એટલે ચાલે. નકર પરમ દિવસ તો હું જવું પડે નહીં કે હા આવ્યો ને એવું ના થાય. એવું થાય. અને અમે જેમમાં તો જવું જ પડે કે પકલાન કે હું જતો હોય ચાલો.
જેમ પેલા માસીને કરે એની આપણે કરવા પડે. કરવા જ પડે, બધો કરે એ રીતના કરવું પડે. હા નકમ તો પણ હું એ પરમ દિવસ જવાનું પણ કોઈ વાંધો નહીં, તો શું વાંધો નહીં. હું એ આમ લઈ આલશું કોઈ વાંધો નહીં. અંબાજી સાઈડ જવાનું. પણ સાલ લઈ આલશું તે નાખે છે. કાલે લેબડો પાડી દેવું અને સારે લઈ લેવું. સારે લઈ આલશું. એટલે પરમ દિવસ તમે જશો ને હું એ જી તો ચાલે કે. તો ચલો મમ્મી સાર વાટા હવે આપણે જઈએ ઘેર. આપણને લાગી દીધો ભૂખ. ભૂખ લાગી દીધી તો ખાઈ આવું કે જઈને તું વાટે દીકણ હું આવું છું લેવા. તો ચલો આપણે ઘેર જઈએ. ઘેર જઈને થોડીક પહેલાં તો ખાઈએ, કારણ કે ભૂખ લાગી છે ગાઈસ. તો ફટોફટ જઈને અને ખાઈ લઈએ. અને ચારના આપણે તો મેળામાં આવી ગયા હતા, પણ છે ને થોડી વાર આરામ કરી લીધો એટલા માટે ફ્રેન્ડના ઘેર. તો ચલો હવે જઈએ સીધા ઘેર. તો ગાઈસ સંગીતા પપ્પી ભરીશું કંઠોણ અને આપણે જઈએ છીએ લેબડો બધવા માટે. લેબડો પડો તો આવે અને શેમ એવી રીતના ભરો તગારામાં આવશે કે નહીં આવે. તો ચલો આપણે જઈએ ખેતરમાં અને હા ઉપડાવું છે જવું, હું તો જઉં છું. એક જ ફોટી બધું બે, એક બધું બે, એક બારા જેવું જ છે. તો ચલો આપણે જઈએ ખેતરમાં લેબડો બધો. ચલો નીકળી જઈએ. બે લઈ જાઉં. તો ચલો. તો ગાઈસ પ્રકાશ તો હજી મેળામાંથી આવ્યો નહીં ઘેર, અને મમ્મી અને સંગીતા ભાભી બે જણા જતો રહેશું ગાયો દોવા માટે. અને વાગી ગયા છે 6:48. 6:48 થઈ છે ને મમ્મીને ગાયો દોવા જતો રહેશે ને પ્રકાશે જાય નહીં. શું કરો બાતે? હું કરું તો છોડીને રાખું. ઓહો ઠંડી જતી રહી ને હું મોજા પહેરવાના 4 વાગે ભાઈ મન તો નહીં કોઈ વાતી. હું રાતે 4 વાગે સવારના વહેલી 4 વાગે નહીં આવું એટલી બધી શું ઠંડી પડે. સવારના વાંચ્યા કઈ તારે પહેરેલા રાખું પહેરીને દીધો. પણ અત્યારે શું પહેરવાના, તાપ લાગે એવું તારે. તો સંગીતા ભાભી આવી ગયો છે ગાયો દોઈને. તો ચલો દૂધ ભરાવા જવાનું છે હું. તો આપણે જઈએ આવું દૂધ ભરાવવા માટે. અને હજી મમ્મી ખોણ બોણ મૂકી દે એટલી ઘડી જઈએ પછી જઈએ દૂધ ભરાવવાનું. પપ્પા તો બેઠા છે જેમમાં જવાનું છે એટલે હાલ તો બધા ખુશખુશાલ છે પપ્પા ને મમ્મીને તો, કારણ કે જેમમાં જવાનું છે એટલે ખુશખુશાલ તો હોય કે ગાઈસ. આ તો છેક જવાનું છે પપ્પા હે ખબર પડી હતી કે પપ્પાને કે આપણે જવાનું છે એટલે એમ કે રાકેશ ઈવન તો 2 દાડા સાર વાટવાની. શું કેવું એવું જ તમારે? પણ યાર પપ્પા સાર તો નહીં વઢાય ભાઈ. સાર નહીં વઢાય 2 દિવસ. વઢા ખરી પણ કાલે વાઢી નાખીએ ને મમ્મી? ચાલે કાલે વાઢી નાખીએ. હા કાલે વાઢી નાખ્યું ચાલશે, કારણ કે પરમ દિવસ તો મારે જવાનું છે એટલે. તો ચલો મમ્મીને એવું ખોણ મૂકી દે. ખોણ મૂકી દે ખેડમ ગાણ. હા તો ચલો મમ્મી ખોણ મૂકી દે અને આપણે દૂધ ભરાવા જવા માટે નીકળવાનું છે. તો થોડી વાર રહી અને દૂધ ભરાવા જવા માટે નીકળી જઈએ. એટલે દૂધ ભરે ફટોફટ ઘેર આવી જઈએ. અને પ્રકાશ તો હજી આવ્યો નહીં. અને શેઠાજી તો ઊંઘી ગયો. હા પ્રકાશ આવી ગયો? શાણ આવ્યો? આઈને તો ગાઈસ ગાડી લઈને રફુઈ થઈ ગયો પ્રકાશ તો. તો ચલો આપણે એવું થોડી વાર દૂધ ભરવા માટે નીકળીએ ગાઈસ. તો ગાઈસ આપણે તો ગામમાંથી ઘેર આવી ગયા છીએ. આપણે તો ખોણ કઢાવ્યા હતા ને ગાઈસ, એટલા બદલે જોઈ કેટલા વાગી ગયા 8:51 થઈ 9 વાગવા આવી ગયા નહીં પ્રકાશ? ખોણ કાઢવાયા હતા એટલા બદલે આપણે થોડા લેટ થઈ ગયા છીએ. અને પ્રકાશને તો તને ખાઈ લીધું છે. બધાએ ખાઈ લીધું. હું તો એકલો જ છેલ્લે બે. તો પ્રકાશ એકલો છેલ્લે ખાવા માટે બેઠો છે અને આપણે બાકી છીએ. અને પ્રકાશ છેલ્લે બેઠો. છાસ તો નહીં લાવે. અને મેળામાં છો કઈ જાતે? મેળામાં તો ભેજના એથી પાછા મોરના મેળામાં. મોરના મેળામાં જાય અને તેઓ પંચર પડી હતી ને? એ ઘણો ટાઈમ થઈ ગયો. એ તો અમે જતા હતા ને એ બેહી રહ્યા હતી કઈ 3 વાગી ગયા. હા તે એટલા વાગે અમે બેહરા હતા ને ભાઈ જ બેહરા. તો ચલો પ્રકાશ તો ખાવા બેઠો છે અને ખાઈએ રવાય છે. અને વૈકન તો બધા સૃષ્ટિ આવી ગઈ છે ગાઈ જાત. તો
સૃષ્ટિ આવી ગઈ છે અને સંગીતા ભાભી શ્રદ્ધાજી બધાએ ખાઈ લીધું છે. સંગીતા ભાભીને તો બધો ખાઈને ઊંઘ્યો છે. હા નહીં ખાધું શ્રદ્ધાજી? શબ નહીં ખાધું. તો ચલો બા તો હોય કારણ ઓછું મોહળું ખાઈ લીધું. ખાધું. શું કરો? તો પ્રકાશને તો પથારીએ પથરી નાખી અને મમ્મી શું કરે છે અને પપ્પા આવી ગયા છે ઘરની બહાર. પપ્પા ખાઈ લીધું? ખાઈ લીધું. ઊંઘવા હેડ્યા કોમ? ન્યૂઝ જોઈ રહ્યા? હજી જોવાના? તો પપ્પા તો ન્યૂઝ જોવાના છે હજી. પપ્પાએ ખાઈ લીધું છે અને મમ્મી ધોવે છે બહેણી. જોઈ રહી મમ્મી બહેણી? ગરમ પાણી તો ઠંડુ? આમ તો જો ઠંડી લાગે નહીં? બહેણી ગરમ પાણી ધોઈ તો આમ સુગંધ ના મારે નહીં? દૂધવાળી હોય એટલે ગરમ પાણી ધોવી પડે. શું કહેવું? તો ચલો આપણે એવું ખાઈ લઈએ. તો ગાઈઝ વાગી ગયા છે 10 અને આપણો વ્લોગ અહીંયા આજનો પૂરો કરીએ છીએ. તો કાલે સવારે નવા વ્લોગ સાથે મળીશું. તો ચલો ગાઈઝ ગુડ નાઇટ. જય માતાજી, જય બહુચરમાં.